નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્ફો પર। મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરશું કે જે દરેક વિદ્યાર્થીઓ માટે જરૂરી એક એવું કાર્ડ એટલે કે એબીસી આઈડી કાર્ડ, જે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ આઈડી કાર્ડ જે છે, તેમાં જે એકેડેમિક જે રેકોર્ડ છે તે સાચવવા માટેનું એક આઈડી કાર્ડ જે છે તે મોબાઈલથી આપણે કેવી રીતે બનાવવું તેના વિશેની વાત કરશું આપણે। તમે જોઈ શકો છો સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, જે ડિજીલોકર પર તમે જે એબીસી આઈડી કાર્ડ છે તે કેવી રીતે ક્રિએટ કરવું મોબાઈલથી તેના વિશેની અહીંયા સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે। જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્ફોને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ બેલ આઇકન દબાવજો જેથી તમને આવી નવી માહિતી મળતી રહે। તો શરૂ કરીએ મિત્રો આપણે। મિત્રો, જે એબીસી આઈડી બનાવવા માટે સૌપ્રથમ આપણે જે ડિજીલોકર છે તે ડાઉનલોડ કરવું પડશે પ્લે સ્ટોર પરથી। તમે જોઈ શકો છો પ્લે સ્ટોર પર ડિજીલોકર છે તે ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરવાનું રહેશે। જોઈ શકો છો અહીંયા જે ડિજીલોકર છે ઓફિશિયલ તે તમારે ઓપન કરવાનું રહેશે। સ્ક્રીન પર દેખાય છે એ પ્રમાણે જે ઇન્સ્ટોલેશન થાય છે આપણા મોબાઈલમાં। ત્યારબાદ આજે તમને વિવિધ લેંગ્વેજ બતાવશે, જે અલગ અલગ, તેમાં આપણે કન્ટિન્યુ ઇન ઇંગ્લિશ પર જવાનું રહેશે। ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો તમારા સ્ક્રીન પર એક નેક્સ્ટ તેમજ સ્કીપ જેવું બટન બતાવે છે, તેમાં આપણે સ્કીપ પર જવાનું રહેશે। જોઈ શકો છો ડિજીલોકર છે તે ઓપન થયું છે। હવે તેમાં આપણે ગેટ સ્ટાર્ટેડ પર જશું ડિજીલોકર પર। તેમાં તમે જોઈ શકો છો જો તમે સાઇન ઇન પર કરી શકો, તેમજ ક્રિએટ એકાઉન્ટ જો તમે નવા હો તો ક્રિએટ એકાઉન્ટ તમારે કરવાનું રહેશે। જોઈ શકો છો જો આપણી પાસે ઓલરેડી આઈડી હોય તો સાઇન ઇન કરવાનું રહેશે, અને જો નવા હોય આપણે તો તમે જોઈ શકો છો એ પ્રમાણે ક્રિએટ એકાઉન્ટ પર ક્લિક કરવાનું રહેશે। તેમાં તમે જોઈ શકો છો જે વિવિધ માહિતી આપણે નાખી અને એકાઉન્ટ બનાવવાનું રહેશે। તેમાં સૌપ્રથમ તમારે તમારું પૂરું નામ નાખવાનું રહેશે, ફૂલ નેમ તમારું। ત્યારબાદ જે ફૂલ નામ નાખી અને ત્યારબાદ તમે જે બર્થ ડેટ છે આપણું ડેટ ઓફ બર્થ, તે મહિનો, તારીખ અને વર્ષ એ પ્રમાણે ડેટ નાખશું। ત્યારબાદ મહિનો નાખશું આપણે। ત્યારબાદ જે વર્ષ છે તે નાખશું આપણે, જન્મ તારીખનું જે વર્ષ છે તે જોઈ શકો છો તમે। પૂરું નામ પણ આપણે નાખી દઈશું અહીંયા, જે આઈડી તમારે બનાવવું હોય જેના નામે। ત્યારબાદ જે તમારે જાતે તમારી મતલબ મેલ ફિમેલ, તો તમે જોઈ શકો છો મેલમાં ક્લિક કર્યું છે। ત્યારબાદ તમારે મોબાઈલ નંબર તમારે એન્ટર કરવાના રહેશે, જોઈ શકો છો તમે। મોબાઈલ નંબર એન્ટર કરી દીધા પછી ઈમેલ આઈડી છે તે તમારે એન્ટર કરવાનું રહેશે, જોઈ શકો છો ઈમેલ આઈડીમાં। ત્યારબાદ મિત્રો જે સિક્યોર આપણે જે પિન નાખવાનો રહેશે 6 ડિજિટનો, તેમાં તમને યાદ રહે એ પ્રમાણે 6 આંકડાનો એક ડિજિટલ પિન તમારે નાખવાનો રહેશે। ત્યારબાદ તમારે સબમિટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે, જોઈ શકો છો। સબમિટ ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારી જે સ્ક્રીન પર આવશે એ પ્રમાણે જોઈ શકો છો એકાઉન્ટ તમારું બની ગયું છે। પણ અહીંયા તમને એક થિંગ્સ યુ આર મિસિંગ આઉટ એવું દેખાડે છે। ત્યારબાદ મિત્રો આપણે તમે જોઈ શકો છો સાઇન ઇન કરવાનું રહેશે આપણે, જે તમે જે લોગિન આઈડી બનાવી પ્રમાણે। તેમાં 2 ઓપ્શન દેખાશે, એક તમને મોબાઈલ તેમજ બીજું છે આધાર। તો મિત્રો આપણે આધાર જે યુઝર નેમ છે તેનાથી આપણે અહીંયા સાઇન ઇન કરશું, લોગિન થશું। તેના પર ક્લિક કરશો એટલે 2 ઓપ્શન આવશે, તેમાં આધાર અથવા તો યુઝર નેમ નાખવાનું રહેશે તમારે, અને ત્યારબાદ 6 ડિજિટનો એક સિક્યુરિટી પિન નાખવાનું રહેશે। જોઈ શકો છો તમે જે 6 ડિજિટનો જે આપણે હમણાં સિલેક્ટ કર્યો છે, તમને યાદ રહી એવો સિક્યુરિટી જે પિન છે 6 ડિજિટનો, અને ત્યારબાદ તમારે સાઇન ઇન કરવાનું રહેશે। તમે જોઈ શકો છો અહીંયા જે આપણે સંપૂર્ણ ડેટા નાખી દીધા છે। ત્યારબાદ સાઇન ઇન પર ક્લિક કરશું। ત્યારબાદ તમારા મોબાઈલમાં જે રજિસ્ટર મોબાઈલ નંબર છે તેના પર એક ઓટીપી આવશે, જોઈ શકો છો। જે ઓટીપી માટે તમારે થોડો વેઇટ કરવો પડશે, ઓટીપી આવે નાખી અને ત્યારબાદ તમારે સબમિટ કરવાનું રહેશે। સબમિટ કરશો એટલે મિત્રો આ રીતનું તમને એક સ્ક્રીન પર વિન્ડો દેખાશે, જે એલો પર આપણે ક્લિક કરવાનું રહેશે, એ નોટિફિકેશન માટે છે। જોઈ શકો છો ડિજીલોકર પર તમારું એકાઉન્ટ ક્રિએટ થઈ ગયું છે। તમે જોઈ શકો છો ડિસ્પ્લે પર તમને દેખાય છે એ પ્રમાણે તમારું આધાર કાર્ડ તેમજ જેના નામ પર તમે જે ડિજીલોકરનું આઈડી બનાવ્યું છે તે ઓપન થયું છે। તમારો ફોટો અહીંયા દેખાશે, તેમજ તમને ઘણા બધા ઓપ્શન દેખાશે। તેમાં મિત્રો આપણે સર્ચ ઓપ્શન જે છે તેમાં આપણે જવાનું રહેશે। એમાં તમે જોઈ શકો છો સર્ચ ઓપ્શન તેમજ ઇસ્યુ, જે આપણે કાર્ડ જે અથવા તો તમે જે પણ કંઈ ઇસ્યુ કર્યું હોય તે ઓપ્શન બતાવશે। ઇસ્યુડ પર અત્યારે મિત્રો આધાર કાર્ડ તેમજ પાન કાર્ડ વેરિફિકેશન રેકોર્ડનું અહીંયા ઇસ્યુ કરેલું છે। હવે આપણે મિત્રો જે સર્ચ બટન છે તેના પર આપણે જે ડિજિટલ જે એબીસી આઈડી જે છે એકેડેમિક બેંક ઓફ રેકોર્ડ જે ક્રેડિટ છે, જે
તમે જોઈ શકો છો આધાર કાર્ડ તેમજ પાન વેરિફિકેશન રેકોર્ડ છે તે અહીંયા બતાવેલું છે. ત્યારબાદ આપણે અહીંયા જે સર્ચ ઓપ્શન છે તેના પર જશું. જોઈ શકો છો તમે સર્ચ બટન પર જશો. ત્યારબાદ જે સર્ચ ફોર ડોક્યુમેન્ટ લખેલું છે તેમાં જવાનું રહેશે. તેમાં જશો એટલે ત્યારબાદ તમારે જે ઉપર સર્ચ ફોર ડોક્યુમેન્ટ છે તેમાં તમને તમારે ટાઈપ કરવાનું રહેશે. જોઈ શકો છો તેમાં મિત્રો આપણે સિમ્પલી ખાલી એબીસી જે આઈડી કાર્ડ સર્ચ કરશો એટલે આ રીતનું ઓપન થશે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ્સ. તો એ પ્રમાણે તમારે તેના પર ક્લિક કરવાનું રહેશે, જેમાં તમારું નામ અને ડેટ ઓફ બર્થ બાય ડિફોલ્ટ આવી જશે, તેમજ જે જેન્ડર છે તે પણ આવી જશે. ત્યારબાદ મિત્રો આપણે જે એકાઉન્ટમાં તમે જોઈ શકો છો જે આધાર કાર્ડ જે હશે તે પ્રમાણે ડેટા અહીંયા ફેચ થઈ ગયો હશે, ડેટ ઓફ બર્થ, જેન્ડરનો. ત્યારબાદ આપણે જે બધાનો પ્રશ્ન હતો કે એડમિશન યર કયો એમાં નાખવાનું રહેશે. તમે જોઈ શકો છો સિલેક્ટ એડમિશન વર્ષ તમારે નાખવાનું રહેશે. તેમાં તમે જે વર્ષે તમે એડમિશન લીધું હોય જે તમારી કોલેજમાં અથવા તો જે જગ્યાએ તમે ભણતા હો ત્યાં, તો તમારે ત્યાં એડમિશન વર્ષ જે નાખવાનું રહેશે. જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો જે 2021 નાખ્યું છે એડમિશન વર્ષ, પછી તમારે આઈડેન્ટિટી જે ટાઈપ લખેલું છે તેમાં તમને અલગ અલગ ઓપ્શન બતાવશે. રોલ નંબરના આધારે બનાવવું છે, રજિસ્ટ્રેશન નંબર, એનરોલમેન્ટ નંબર, ન્યૂ એડમિશન અથવા નોનનો ઓપ્શન આપેલો છે. તમારી પાસે જે કંઈ પણ ડેટા હોય એના આધારે તમે જે તમારું એકેડેમિક બેંક ઓફ ક્રેડિટનું જે આઈડી છે તે તમે ક્રિએટ કરી શકશો. જોઈ શકો છો અહીંયા તમે જે રોલ નંબર છે યુનિવર્સિટી તમારી જે કોલેજમાં રજિસ્ટ્રેશન નંબર જે તમે રજિસ્ટ્રેશન નંબર તમને આપ્યા હોય અથવા તો તમારું જે એનરોલમેન્ટ નંબર આપેલો હોય તમને, અથવા તો જો તમે નવું એડમિશન તમારું થયેલું હોય અને જો તમારી પાસે કંઈ પણ ન હોય આઈડી તો તમે તમારી જે માર્કશીટ છે તેના આધારે પણ તમે આ વસ્તુ બનાવી શકો છો. એક્ઝામ્પલ નીચે આપેલું છે તે પ્રમાણે તમારે આઈડેન્ટિટી વેલ્યુ તમારે લખવાની રહેશે. જે નંબર હશે આઈડેન્ટિટીના તે તમારે અહીંયા લખવાના રહેશે. ખાસ તમે જોઈ શકો છો નન ક્રિએટ કરશો એટલે તમારે આઈડેન્ટિટીમાં લખવું રહેશે. તો મિત્રો અહીંયા આપણે તમે જોઈ શકો છો એ પ્રમાણે રોલ નંબરના આધારે લખશું તો રોલ નંબર પ્રમાણે તમારે ત્યાં તમારું જે આઈડેન્ટિટી વેલ્યુ છે ત્યાં તમારે જે તમારો રોલ નંબર લખવાનો રહેશે. તમે જોઈ શકો છો. ન્યૂ એડમિશન હોય તો તમારે ન્યૂ એડમિશનમાં ક્લિક કરશો તો તમારે જે નવા એડમિશન પ્રમાણે તમારો જે નંબર હશે તે તમારે અહીંયા લખવાનું રહેશે. જો તમે નવેસરથી જો એડમિશન લીધું હોય કોઈ પણ કોલેજમાં તો જોઈ શકો છો અહીંયા જે આઈડેન્ટિટી વેલ્યુ છે તેમાં તમારે અત્યારે તમારો જે નંબર હશે અહીંયા 565545 નંબર આપણે નાખ્યો છે. જે એક્ઝામ્પલ આપેલું છે એ પ્રમાણે તમે તમારા કોઈ પણ એક્ઝામ્પલ જે નંબર છે રજિસ્ટ્રેશન નંબર એડમિશન માટેના તેને નાખી દો. તો ત્યારબાદ મિત્રો ઇન્સ્ટિટ્યુશનનું જે નામ છે તે તમારે લખવાનું રહેશે. સિલેક્ટ ઇન્સ્ટિટ્યુશન નેમ. તમે જોઈ શકો છો જે વિવિધ યુનિવર્સિટી છે જે આપણી ગુજરાતની જે હોય તો તમારે નરસિંહ મહેતા યુનિવર્સિટી છે, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી છે, એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે. એ પ્રમાણે તમે વિવિધ જે યુનિવર્સિટી છે તે તમે સર્ચ કરશો તો તમને અહીંયા જે વિવિધ યુનિવર્સિટી દેખાડશે. જોઈ શકો છો સર્ચના ઓપ્શન પર તમે ક્લિક કરશો એટલે તમે જે આગળના જે વર્ડ છે તમે લખશો એટલે તમને અલગ અલગ જે યુનિવર્સિટી છે જે ઇન્ડિયાની જે વિવિધ યુનિવર્સિટી છે તેનું અહીંયા નામ આવશે. તમે જોઈ શકો છો. અહીંયા આપણે મિત્રો જે ડેમો માટે અહીંયા પટના યુનિવર્સિટી લીધી છે, પટના યુનિવર્સિટી જે બિહારની છે તે પ્રમાણે આપણે અહીંયા ઇન્ફોર્મેશન ઓપન કરશું. તમે જોઈ શકશો અહીંયા. ત્યારબાદ નીચે ચેકબોક્સમાં તમારે ક્લિક કરવાનું રહેશે. I provide my consent to DigiLocker to share my details with the issuer for purpose of fetching my documents. તમે જોઈ શકો છો અહીંયા જે ચેકબોક્સ છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ નીચે તમે જોશો ગેટ ડોક્યુમેન્ટ પર ક્લિક કરવાનું રહેશે. ગેટ ડોક્યુમેન્ટ પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો તે પ્રમાણે જે એબીસી આઈડી કાર્ડ છે તેના ડેટા ફેચિંગ ચાલુ થઈ જશે. જેવી રીતે આપણે આધાર કાર્ડ તેમજ પાન વેરિફિકેશન રેકોર્ડના જે ડેટા ફેચિંગ કર્યા હતા એ પ્રમાણે તમારું જે એબીસી આઈડી કાર્ડ છે તેના ડેટા અહીંયા આવી જશે. તમે જોઈ શકો છો ઇસ્યુડ ડોક્યુમેન્ટ તમારું એબીસી આઈડી કાર્ડ છે તે ઇસ્યુડ થઈ ગયું છે. હવે તમે જે ઇસ્યુડ ડોક્યુમેન્ટ છે તેમાં તમારે જવાનું રહેશે. એટલે કે જે નીચે 4 ઓપ્શન દેખાય છે હોમ, સર્ચ, ઇસ્યુડ, મેનુ, તેમાં તમારે ઇસ્યુડમાં જશો એટલે એબીસી કાર્ડ નામનો જે ઓપ્શન છે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ્સ તે તમને દેખાશે. જોઈ શકો છો તમે. જેમાં 3 તમને જે ડોટ દેખાય છે તેના પર જશો એટલે તમને અલગ અલગ ઓપ્શન દેખાશે. વ્યૂ, શેર, વ્યૂ પીડીએફ, રિફ્રેશ, ડિટેલ, ડિલીટ. તેમાં તમારે જો પીડીએફ જોવી હોય તમારી એકેડેમિક બેંક ઓફ ક્રેડિટની એટલે કે એબીસી કાર્ડની તો તમે ઓપન કરશો એટલે આ રીતે તમે જોઈ શકો છો એબીસી કાર્ડ તમારું જનરેટ થયેલું હશે.
જે તમે ઝૂમ પણ કરી શકો છો, તમે જોઈ શકો છો. તેમાં તમારો ફોટો હશે, તે પ્રમાણે તમારા નંબર્સ હશે, જે એકેડેમિક એબીસી કાર્ડના જે નંબર્સ હશે તમે જોઈ શકો છો અહીંયા તમારી સ્ક્રીન પર. ત્યારબાદ મિત્રો તમને રાઈટ સાઈડ જે નીચે એક એરો દેખાય છે ડાઉન સાઈડનો, તો તેના પર ક્લિક કરશો એટલે તમારું જે ડિજિટલ જે એબીસી કાર્ડ છે તે ડાઉનલોડ થઈ જશે તમારા મોબાઈલમાં. આપણે જોઈએ જે ડાઉનલોડ થયેલો જે કાર્ડ છે તે કઈ જગ્યાએ હશે. જે મોબાઈલમાં જે ડોક્યુમેન્ટ્સ હોય છે તેમાં તમારે જવાનું રહેશે. ત્યારબાદ તેમાં જે ડિજિલોકર નામનું જે ફોલ્ડર હશે તેમાં તમારે ઓપન કરવાનું રહેશે. ત્યારબાદ ઇશ્યુડ જે છે તે ફોલ્ડર પર સર્ચ કરશો. તમે જોઈ શકો છો તમને જે તમારું આઈડી છે એબીસી આઈડી જનરેટ થયેલું તેમાં તમારા નંબર સાથે જે અહીંયા તમને એક પીડીએફ ફાઇલ તમને દેખાશે, જોઈ શકો છો. તેમાં ઓપન કરશો એટલે તમને આ પ્રમાણે એક પીડીએફ ફાઇલમાં જે એબીસી આઈડી તમારું જનરેટ થયેલું હશે તે તમને દેખાશે. તે એબીસી કાર્ડનો તમે જે જગ્યાએ તમે કોલેજમાં હો ત્યાં તમે યુઝ કરી શકો છો. હાલમાં જે એબીસી આઈડી કાર્ડ જે માટે જે કોલેજમાં ફોર્મ ભરવાનું ચાલુ છે તેના આધારે તમે એબીસી કાર્ડ છે તે તમે મોબાઈલમાં તમારી જાતે તમે બનાવી શકો છો. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.